નમસ્તે બાળ દોસ્તો, આપણે ધોરણ 8માં દ્વિતીય સત્રમાં વિષય ગુજરાતીમાં પાઠ 15 અખંડ ભારતના શિલ્પીનો ભાગ 1 જોયો હતો. હવે આપણે ભાગ 2 જોવાના છીએ. પણ એ પહેલાં આપણે અગાઉ જે શીખી ગયા તેને એકવાર યાદ કરી લઈએ. આપણે અગાઉ જોઈ ગયા કે ભારત દેશને આઝાદ થવામાં ઘણા બધા સત્યાગ્રહ કરવા પડ્યા હતા અને આઝાદી મળ્યા બાદ આપણે જે સ્વતંત્રતા સંગ્રામ કર્યો અને એ પહેલાં 562 જેટલા રજવાડાઓ હતા એ એક કરવા માટે સરદાર સાહેબે ખૂબ જ જહેમત ઉઠાવી હતી. એટલા માટે જ સરદારને અખંડ ભારતના શિલ્પી કહેવાય છે. આઝાદીના અનેક સત્યાગ્રહોમાં બારડોલી સત્યાગ્રહનું ખૂબ જ મહત્ત્વ છે. એનું ઉદ્ભવ, એનું કારણ, એનું સ્વરૂપ વગેરે આપણે જોયું હતું. એ સિવાય આપણે જોયું હતું કે અખંડ ભારતના શિલ્પી એ પાઠના લેખક એટલે કે પાઠના શિલ્પીનો પરિચય મેળવ્યો હતો. ત્યારબાદ પાઠનું શ્રવણ કર્યું હતું. આગળ જોયું હતું આપણે પાઠની સમજૂતી. પાઠની સમજૂતીમાં જોયું હતું કે બારડોલી સત્યાગ્રહ એમાં સરદાર સાહેબની જે મહાન સિદ્ધિઓ કહેવાય એ સિદ્ધિઓમાંનું એક શિર છોગું છે. એ સિવાય ગાંધીજીનો સરદાર પ્રત્યેનો જે માન હતું એની વાત થઈ હતી. સરદારના જન્મ, એમનો દેશભક્તિનો વારસો, એમનું શિક્ષણ એ બધું પણ આપણે શીખ્યા હતા. વળી નાનપણમાં એમના બગલમાં જે ગુમડું થયું હતું એ એમને કેવી રીતે ફોડ્યું અને એમને જે બહાદુરી બતાવી એ જોયું હતું. એ સિવાયના પ્રસંગોમાં જોઈએ તો સરદારનો પોતાનો ભાતૃભાવ એટલે કે પોતાના ભાઈને પોતે ભેગા કરેલા પૈસાને આગળ જે પોતાના ભાઈ હતા એમને ભણવા મોકલ્યા. એ સિવાય જોયું હતું કે એમના પત્ની મૃત્યુ પામ્યા તો પણ પોતે ફરજ નિષ્ઠા નિભાવી હતી અને લાગણી પર કાબૂ મેળવ્યો હતો અને તેઓ નાળિયેર જેવા હતા એટલે કે એમનો સ્વભાવ કડક હતો પણ પોતે અંદરથી એકદમ નરમ પોચા હતા. બાળ દોસ્તો, હવે આપણે ભાગ 2 જોઈશું. ભાગ 2માં આપણે પાઠની સમજૂતી મેળવીએ. જે થોડું અધૂરું રહી ગયું હતું એ હવે આગળ જોઈએ. તો બારડોલી સત્યાગ્રહ વખતે સરદાર સાહેબે એક પત્રિકા પ્રગટ કરી હતી અને એક જાગૃત નેતા તરીકે એમાં ચેતવણી આપી હતી કે લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ન પોસાય. એટલે કે માત્ર મજા કરવી હોય તો લડાઈ લડી શકો નહીં તમે. કાલ સવારે ઉઠીને તમારે ઉગ્યાથી આથમા સુધી ઘરને તાળા મારી ખેતરમાં ફરતા રહેવું પડશે. એટલે કે અંગ્રેજ સરકાર તમારી પાછળ હથિયારો લઈને દોડશે તો તમારે ખેતરમાં દોડવું પડશે. તમારે ન પકડાવવું હોય એટલા માટે તમારે સતત ફરતા રહેવું પડશે. છાવણી જેવી જિંદગી ગાળવી પડશે અને ગરીબ તવંગર બધા વર્ગ અને બધી કુમ એકરાગ થઈને એક ખોળીએ પ્રાણ હોય તેમ વર્તવું પડશે. તવંગર હોય અને એને એ ખેડૂતને એમ થાય કે હું તો ટેક્સ ભરી દઉં સરકારનો, મને શું ફરક પડવાનો, તો લડાઈની જે એકતા હોય એ એકતા તૂટી જાય. તો એવું ન થાય એવી સ્પષ્ટ ચેતવણી એમને કહી દીધી હતી અને વધુમાં કહ્યું હતું કે આપણે એક દમડી 1 રૂપિયો પણ સરકારને આપવાનો નથી અને એ નિશ્ચય છે એમાં કાયમ રહી જવું, નહીં તો જીવ્યું ન જીવવું થઈ જશે અને તાલુકો કાયમના માટે બોજામાં પડશે. એટલે કે કાયમી જો એકવાર તમે ટેક્સ ભરી દીધો તો કાયમ ટેક્સ ભરવો પડશે અને સરકારની ગુલામી વેઠવી પડશે. તો સરદાર આવા દ્રઢ નિશ્ચયી હતા. સરદાર વીર હતા એટલા જ વિનોદી હતા. એટલે કે એમનો સ્વભાવ હસમુખો પણ હતો. એકવાર
મહાદેવભાઈ એટલે કે ગાંધીજીના અંગત સચિવ એમના ડાયરીમાં લખે છે કે મહાદેવભાઈએ એક શબ્દ વાંચ્યો. શબ્દ હતો રચનાત્મક ગફલત. એટલે એમને વળી નવાઈ લાગી કે હવે આ તો વળી કેવી રચનાત્મક ગફલત, એટલે આ શબ્દ કેવો કહેવાય. તો સરદાર તો બોલી ઉઠ્યા બિરબલની જેમ કે તમે ન સમજ્યા, તમે દાળ બનાવી હતી એટલે કે દાળની રચના કરી હતી, પણ દાળની રચના કેવી કરી હતી, તો દાઝેલી દાળ એટલે કે ગફલત કરી હતી, એટલે કે તમે ભૂલ કરી હતી એવી ભૂલ. તો આવા રમૂજી સ્વભાવના પણ સરદાર સાહેબ હતા. વલ્લભભાઈએ ઘણી બધી જેલ યાત્રાઓ વેઠવી હતી અને દાંડી યાત્રા જે થઈ મીઠા સત્યાગ્રહ માટે, તો એના 5 દિવસ પહેલાં પણ અંગ્રેજ સરકારે એમની ધરપકડ કરી હતી અને એમને સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખ્યા હતા. તો એ વખતે જેલમાં જે સજા ભોગવી રહેલા કેદીઓ હતા, આંદોલનકારીઓ હતા, એમને ગગનભેદી નારાઓથી એમને દિવાલને ગજવી દીધી હતી. સરદારની આ યાત્રા કઠિન હતી. એનું વર્ણન આપણે જોઈએ તો જ્યારે મહાદેવભાઈ, આચાર્ય કૃપલાણી એ બધા એમને મળવા ગયા જેલમાં, તો જેલમાં કેવી વ્યવસ્થા હતી એના અંશો આપણે જોઈએ. તમને કેવી રીતે રાખે છે, તો ચોર લૂંટારાની જેમ સરદારને રાખતા હતા. સુવા માટે એકમાત્ર કામળો આપતા હતા અને એમાં આળોટવું પડતું હતું. અને ખોરાક તો જાડા રોટલા અને દાળ, એટલે કે ઘોડાને પશુને ખાવા મળે એવું સરદાર સાહેબને ખાવા મળતું. તો આ બધી યાતનાઓ સહન કરી અને દેશને આઝાદ કરાવ્યો છે. આ જે સાબરમતી જેલ છે તો એમાં એક વિભાગ છે, તો એ વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે આજે પણ ઓળખવામાં આવે છે, જો સરદારને રાખવામાં આવ્યા હતા. રાજાઓના તાજ મુકાવ્યા ધન્યવીર વલ્લભ સરદાર. બાળ દોસ્તો, તમે જાણતા છો કે એક નાના સરપંચ હોય અને હોદ્દો જતો રહે તો પણ તકલીફ પડતી હોય છે. તો આ તો રાજાઓ હતા. એ રાજાઓના તાજ મુકાવી દેવા એ કોઈ નાની સૂની વાત નહોતી. આપણા કવિએ એમને વીરનું વિશેષણ આપ્યું છે. એવા ઘણા બધા વિશેષણો છે. કવિ હરિવંશરાય બચ્ચન એટલે કે આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પિતાશ્રી, એમને એક કવિતા લખી છે કે સરદાર સાહેબ દરેક પક્ષને તોલતા, એટલે કે દરેકનું માપ કાઢતા અને જે સાચું હોય તેને કહેતા, અને હરેક ભેદ કો પટેલ ખોલતા. નાનામાં નાનો ભેદ હોય, ગુપ્ત વાત હોય, તો એ પણ સરદારને ખબર હોય અને એ ખોલતા. અને જે પણ કહેતા એ કઠોર નગ્ન સત્ય બોલતા. અઘરું લાગે, કાઠું પડી તો પણ જે કહેવું એ સત્ય બોલી કાઢતા. એટલે જ પટેલ હિન્દ કી નિડર જબાન, એટલે કે પોતે આ હિન્દની આઝાદ જે ભારત છે એનું નિડર આખા બોલા એ સરદાર છે. સરદાર જન સમુદાયની નાના ભારે પારખું હતા, એટલે કે તેઓ લોકોના માનસને સારી રીતે જાણતા હતા અને એના લીધે જ એમની જે આ સંગઠન હોય એના સંચાલનમાં એમનું બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા હતા. અને કોઈ પણ અન્યાય હોય, દમન હોય તો એમાં હંમેશા અગ્રેસર રહેતા હતા. દોઢીકૂચ દરમિયાન એમના ઉદ્ગારો જોઈએ. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, એટલે કે આપણે સત્ય અને અસત્યનું જે માર્ગ હોય એમાંથી સત્ય માટે જીતવા માટે એક યુદ્ધ લડવાનું છે, અને જે ક્યારેય પહેલાં કોઈએ જોયું નહીં હોય. અને ગુજરાતીઓને કહી દીધું હતું કે જો મૃત્યુનો ભય હોય, તમને ખબર છે
કે વડીલો જાત્રાએ જાય છે તો કોઈને એમ હોય કે હું મૃત્યુ પામી જઈશ તો બચવા માટે જાત્રાએ જતા રહે, અને કોઈના જોડે જો વધારે પૈસા હોય તો વિદેશ જતા રહે તો જેથી અંગ્રેજો ગોળી ન મારી દે. તો આવું એકેય કામ આપણો ગુજરાતીએ કરવાનું નથી. અને આ જે ઇતિહાસ છે એમાં એક મહત્ત્વની વાત આપણા ગુજરાતીએ લખવાની છે, અને એમાં પ્રભુની સહાય માગી છે. પ્રભુ સૌને સહાય કરે, એટલે કે પોતાનામાં કરતા ભાવ નથી. પોતે કામ કરે છે એવો ભાવ એમનામાં નથી, પણ ઈશ્વર કામ કરે છે અને પોતે એક માધ્યમ છે, અને એ માધ્યમ દ્વારા સૌનું કલ્યાણ થાય એવી એમની ભાવના છે. સરદાર એટલે આપણા દેશના જે 3 મૂર્તિઓ કહેવાય એમાંના એક સરદાર. અને સરદારે પાવિત્ર એટલે કે પવિત્રતા, એમના હૃદયમાં પવિત્ર હતા એનું મહિમાગાન કર્યું છે. સરદારના ગુરુજી ગાંધીજી હતા, અને સરદારમાં નૈતિકતા, દ્રઢ મનોબળ, એવા બધા ઘણા બધા ગુણો હતા. એ ઘણા બધા પ્રસંગોમાં લખાયેલા છે. અને ગૃહપ્રધાન તરીકે તો સરદારની જે ભૂમિકા હતી એ ક્યારેય ભૂલી શકાય એવી નથી. નાના નાના કેટલાય રજવાડો હતા. એ રજવાડાઓ પોતાને એમ હતું કે અમે સ્વતંત્ર રહીએ, લોકશાહીમાં ન ભળીએ, પણ એ બધાને પોતે એક કરી દીધા. અને આ જવાબદારી સરદારના શિરે આવી હતી. આ કામ ખૂબ જ મુશ્કેલ હતું, છતાંય એમને કુનેહપૂર્વક પાર પાડ્યું. જો લોકો સમજાવ્યા અને સમજી ગયા તો એમને ત્યાં એ રીતે કામ ચલાવ્યું, અને ના સમજે તો તેઓ કડક હાથે પણ કામ લીધું, અને રાજાશાહીમાંથી ભારતને આઝાદ કર્યો અને લોકશાહીમાં ભેળવી દીધો. લોકશાહીમાં ખબર છે તમને કે લોકો દ્વારા, લોકો માટે અને લોકોથી જ ચાલતું શાસન છે. એટલે કે લોકોના પ્રતિનિધિ હોય એ શાસન ચલાવે. તો રાજાશાહીનો શ્રેષ્ઠ વિકલ્પ જે કહેવાય એ પૂરો પાડ્યો. તમને ખબર છે રામ રાજ્યની આદર્શ કલ્પના છે જે રાજાશાહી રામ વખતે હતી કે કોઈને અન્યાય ન થાય એવો દેશ આપણને આપ્યો, અને એટલા માટે જ પોતે અખંડ ભારતના શિલ્પી કહેવાયા. સરદાર સ્પષ્ટ બોલતા અને કોઈને પણ કહેતા ડરતા નહીં. અને જો વળતો પોતાના ઉપર કોઈ પ્રહાર આવે તો એનો પણ તેઓ જવાબ આપતા. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ કહે છે કે તેઓ જ્યારે બોલતા તો એમની આંખોમાં અંગારા જેવી ચમક હતી, અને એ ચમક એવી હતી અંગારાની કે વિરોધીઓનો નાશ કરી દે એવી આંધીનું સર્જન એમની વાણીમાં હતું. ગાંધીજીએ સરદારના ઘણા બધા ગુણો જોયા છે, પણ એમાંથી એક મહત્ત્વનો ગુણ માતૃપ્રેમનો. તો એ ગુણથી સરદાર પોતે પણ પ્રભાવિત થઈ ગયા, અને માતા જેવો પ્રેમ એમને મેળવ્યો. એટલે કે માત્ર કડક હતા એવું નહીં, પણ રુજુ હૃદયના પણ તેઓ હતા. વલ્લભભાઈ સાદગીપ્રિય હતા, જીવન સાદું જીવતા, પણ એમના વિચારો ઊંચા હતા. જીવન એમનું ખૂબ જ ઊંચા વિચારોવાળું હતું. એમના પુત્રી હતા મણિબહેન, એમણે પણ આ જ રીતે જીવન વિતાવ્યું. અને જ્યારે સરદારની સેવા કરવાની આવી ત્યારે એમને ખૂબ જ સેવા પણ કરી. મણિબહેનની સાદગી પણ એવી હતી કે ઠીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેઓ નાનમ ન અનુભવતા. એટલે કે પોતે ભારતના ગૃહપ્રધાનના દીકરી છે અને ઠીગડું મારેલી સાડી પહેરાય તો એવો ભાવ એમના મનમાં ન હતો. માત્ર દેશ સેવા જ એમને વારસામાં મળી હતી. તો આવા અખંડ ભારતના શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું.
અને ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે જે સરદાર સાહેબે સેવા આપી છે એમને લાખ લાખ વંદન. બાળ દોસ્તો, આ આપણે પાઠની સમજૂતી જોઈ, પણ પાઠમાં જે અઘરા લાગતા શબ્દો હતા એની સમજ મેળવીએ. શિર સોગવું એટલે શિર ઉપર શોભતું છોગવું. જ્યારે કોઈ માણસ યશ મેળવે, સિદ્ધિ મેળવે ત્યારે તે પોતાની કીર્તિ ફેલાવે છે. તો સરદાર સાહેબની જે બારડોલી સત્યાગ્રહ એ શિર છોગવું છે. વૃક્ષ બરડ, કઠોર. સરદાર સાહેબ કઠોર હતા પણ અંદરથી નરમ હતા. દમડી, દામ પૈસા. સરકારને, અંગ્રેજ સરકારને એક પણ દામ ના આપો એવી સરદારે પ્રતિજ્ઞા લીધી હતી. ધર્મયુદ્ધ, ધર્મ માટે અથવા ધર્મ દ્વારા લડાતું યુદ્ધ. સત્ય અસત્યમાં સત્યની જીત માટે જે લડાતું હોય યુદ્ધ એને કહેવાય ધર્મયુદ્ધ. વિલીનીકરણ, વિલીન કરવું એટલે કે ઓગાળી નાખવું. 562 રજવાડાઓ હતા તો એ રજવાડાઓને એક કરી અને એક દેશ આપણને સરદાર સાહેબે આપ્યો. દમન, જોર જુલમ. અંગ્રેજ સરકાર આપણા ગુજરાતીઓ ઉપર, ભારતીયો ઉપર ખૂબ જ જોર જુલમ વિતાડતી હતી. કાખલબાઈ, બગલમાં જે નાનું ગુમડું થતું હોય એ. ભાતૃભાવ, ભાઈ પ્રત્યેનો ભાવ, લાગણી. સરદારે પોતાના ભાઈને જે આર્થિક મદદ કરીને ભણવા મોકલ્યા અને પોતાનો ભાતૃભાવ પ્રગટ કર્યો. બિરુદ, ઉપાધિ, ઉપનામ. સરદાર એ એક નામ છે, બિરુદ છે, ઉપાધિ છે એમને આપેલી. એ એમનું સાચું નામ તો વલ્લભભાઈ હતું પણ એમના ગુણોના લીધે એમને બિરુદ મળ્યું સરદાર. રૂઢિપ્રયોગ જોઈએ. નાડ પારખવી એટલે કે મન જાણવું. સરદાર જે જનમાનસ હતા એની નાડ પારખતા. બાળ દોસ્તો, હવે આપણે પાઠ 15માં ભાષા સજ્જતા જોઈએ. ભાષા સજ્જતામાં જોઈએ આપણે કે તમે ઘણા પાઠ વાંચતા હશો, લેખો, વાર્તાઓ, તો એમાં જુદા જુદા વાક્યો હોય, શબ્દો હોય. તો એમાં સાદું વાક્ય હોય, સંયુક્ત વાક્ય હોય, મિશ્ર અને સંકુલ વાક્ય હોય. તો એના વિશે અને વધુમાં એક સામાસિક શબ્દો વિશે પણ આપણે આજે જાણીશું. સાદું વાક્ય. તો સાદું વાક્યનું ઉદાહરણ આપ્યું છે, મારી પ્રજા સુખી રહો. ત્યાં પૂર્ણ વિરામ આવી જાય છે એટલે કે વાક્ય પૂરું થઈ જાય છે. સામાન્ય વાક્ય લાગે છે તમને. બીજું છે સંયુક્ત વાક્ય. અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાઈ છે. પછી છે અલ્પવિરામ અને પણ એ સંયોજક છે. અને બીજું વાક્ય ત્યાંથી ચાલુ થાય છે, તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે છે. પૂર્ણ વિરામ. એટલે કે અતિથિ માટે ખુરશીની વ્યવસ્થા રખાય છે એક વાક્ય છે. ત્યાં જો પૂર્ણ વિરામ મૂકી દઈએ તો પણ એ વાક્ય સ્વતંત્રિત રીતે ચાલે, એનું સ્વતંત્ર મોભો છે. અને બીજું વાક્ય કે તેઓ નીચે બેસવાનો આગ્રહ રાખે એટલું વાક્ય કહીએ તો પણ ચાલે. એ વાક્ય પણ એનો સ્વતંત્ર મોભો ધરાવે છે. અને પણ છે એ બે વાક્યોને જોડે છે, સંયુક્ત કરે છે, એટલે આ વાક્ય કહેવાય સંયુક્ત વાક્ય. ત્રીજું છે મિશ્ર અને સંકુલ વાક્ય. તો ઉદાહરણ જોઈએ. તેમણે કહ્યું. પછી છે અલ્પવિરામ. તેમણે શું કહ્યું? પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું નહીં. પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે એ વાક્ય ત્યાં પૂરું થાય છે. બીજું વાક્ય છે એમાં કયો ઉપકાર કર્યો, એ પણ એની પાછળ છે પ્રશ્નાર્થ ચિહ્ન. વળી પાછું બીજું એક વાક્ય ચાલુ થાય છે વળી કરીને એક પછી અલ્પવિરામ છે. પૂજ્ય બાપુના ચરણે ધરવાનું હતું અને ધરવાનું અમને તો પરમ સદભાગ્ય સાંપડ્યું. એટલે આ વાક્ય જુઓ તમે કે આમાં ઘણા બધા અવરોધો આવે છે ને પછી વાક્ય પૂરું થાય છે. અલ્પવિરામ છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. તેમ છતાંય જે પહેલાં જે વાક્ય કહ્યું કે તેમણે કહ્યું, એ શબ્દ
બે શબ્દો એ કેન્દ્ર કહેવાય। કેન્દ્ર પાછી એટલે એ મુખ્ય વાક્ય કહેવાય। અને શું કહ્યું તો એ પાછળના વાક્યમાં આવે છે, એટલે કે ગૌણ વાક્ય કહી શકાય। સાદું વાક્ય તો સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ હોય કે એક ઉદ્દેશ વિધેય હોય છે। સંયુક્ત વાક્ય સંયુક્ત વાક્ય હોય એ સંયોજકથી જોડાયેલું હોય છે, એને સંયુક્ત વાક્ય કહેવાય। અગાઉનું જે ઉદાહરણ હતું તો એમાં આપણે જોયું કે પણથી બે વાક્યો હતા એ જોડાયેલા હતા, પણ એમાં ધ્યાનમાં શું રાખવાનું હોય તો કે બંને વાક્યો હોય એ સ્વતંત્ર રીતે ટકી શકે। આપણે જોયું હતું ઉદાહરણમાં કે બંને વાક્યો હતા એ પણથી આપણે છૂટા પાડી અને જોયા હતા કે બંને સ્વતંત્ર રીતે ટકી શકે એવા હતા, એટલે બંનેનો સમાન મોભો હતો। જો એ બંને અલગ પાડીને વાક્ય લખાય તો પણ ચાલે, પણ એક વાક્ય હોય એ બીજા ઉપર આધાર રાખતું હોય એવું બને નહીં। એટલે કે બંને એકબીજા ઉપર આધાર હોય એવું નહીં, પણ પોતે સ્વતંત્ર જ છે, એમનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને માત્ર સંયોજક વડે જોડાયેલું વાક્ય હોય। જો એમ હોય તો એવી વાક્ય રચનાને સંયુક્ત વાક્ય રચના કે સંયુક્ત વાક્ય આપણે કહી શકીએ। સંયુક્ત વાક્યમાં જે અમુક સંયોજકો હોય તો એ સંયોજકો આપણે જોઈએ કે જેમ કે ને, અને, પણ, છતો, તો પણ, છતાં પણ, તેમ છતાં, કે, અથવા, અથવા તો, કાં તો, એટલે, માટે, તેથી, નહીંતર, કેમ કે, કારણ કે વગેરે જેવા સંયોજકોથી આ વાક્ય જોડાય છે। ત્રીજું વાક્ય છે મિશ્ર અને સંકુલ વાક્ય। તો એક વાક્યને કેન્દ્રમાં રાખીને અગાઉના ઉદાહરણમાં જોયું કે તેમણે કહ્યું, તે વાક્ય કેન્દ્ર છે, પછી અન્ય વાક્યો એના વિસ્તરણ સ્વરૂપે જોડાયેલા, એટલે કે આગળ આપણે જોયું હતું કે તેમણે શું કહ્યું, પ્રજાનું હતું અને પ્રજાને આપ્યું ને, એમાં તો વળી શું ઉપકાર કર્યો, તો એનું વાક્યનું વિસ્તરણ કર્યું, એટલે એ સંયુક્ત વાક્ય કે મિશ્ર વાક્ય ગણાય। તો આવા વાક્યો વચ્ચે મુખ્ય ગૌણનો સંબંધ કહેવાય અને આવા વાક્યો અમુક સંયોજકોના ઉપયોગથી બને છે। એમાં કયા કયા સંયોજકો હોય તો જે તે, જેવું તેવું, જ્યારે ત્યારે, જેમ તેમ, જ્યાં સુધી ત્યાં સુધી, જો તો, જ્યાં ત્યાં, ઘણીવાર, જે તે જેવામાં જે લોપ પણ થઈ શકે છે। કેટલીક વાર મુખ્ય વાક્યમાં એ, એવું, એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે, બીજા કોઈ સંયોજકની એમાં જરૂર પડતી નથી। સંકુલ વાક્યમાં ગૌણ વાક્ય એ મુખ્ય વાક્યના વિસ્તાર રૂપે કે ક્રિયા વિશેષણ તરીકે અથવા કર્મ કે શરતને સ્થાને આવે છે। આપણે જોયું આગળના ઉદાહરણમાં તો એમાં મુખ્ય વાક્ય હતું, તેમણે કહ્યું, તો એની પાછળનું જે હતું તો એ વાક્ય ક્રિયા વિશેષણ અથવા કર્મ તરીકે પણ હોઈ શકે, એટલે કે મુખ્ય વાક્યને આધાર રાખી અને એનો વિસ્તાર થાય। હવે આપણે જોઈએ સામાસિક શબ્દો। તો શીર, છોગું, સ્વાતંત્ર્ય સંગ્રામ, દેશભક્તિ, ખેડૂત પુત્ર, દાંડી યાત્રા। એક શબ્દ છે શીર, છોગું, તો એમાં શીર એટલે કે એનો અર્થ થાય છે માથું, અને છોગું એટલે કે પાઘડીનો છેડો। પાઘડી હોય તો એનો છેડો હોય તો એને છોગું કહેવાય, અને એ બંને શબ્દો જે હોય એ ભેગા કરી અને ત્રીજો નવો શબ્દ બને છે શીર, છોગું, એટલે કે શીર ઉપર શોભતું છોગું। આ વાક્યનો આખો અલગ જ અર્થ થઈ જાય છે, એટલે કે આ શબ્દનો આખો અલગ જ અર્થ થઈ જાય છે શીર, છોગું, એટલે કે શીર ઉપર શોભતું છોગું। તો બે સ્વતંત્ર અર્થવાળા શબ્દો છે આમાં શીર અને છોગું, એ બંને ભેગા મળ્યા અને નવો જ અર્થ થયો, અને એ શબ્દ બન્યો તો એ શબ્દનું જે કહેવાય કે એનું રૂપ બદલાઈ ગયું, પણ
એની સાથે સાથે એનો અર્થ પણ બદલાઈ ગયો. તો આવી રીતે જે શબ્દો બને તો એને વ્યાકરણની ભાષામાં સામાસિક શબ્દો કહેવાય. આભાર. ભારત માતા કી જય.